ગીર સોમનાથ વેરાવળમાં સોમનાથ દાદાના સાનિધ્યમાં દર્શનાર્થ ગૃહમંત્રી અમિત શાહ પધારતા પહેલા જ વેરાવળ પાટણ સંયુક્ત નગરપાલિકા સફાઈ કામદારોના કાફલા દ્વારા છેલ્લા 3 મહિનાથી સ્વચ્છ અભિયાનને વેગ આપવા માટે મહત્વની ભૂમિકા રહી છે। સ્ટોરી રિપોર્ટ બાય મનોજસિંહ ચૌહાણ, ગીર સોમનાથ। નમસ્કાર, मैं मनोज चौहान मां न्यूज़ लाइव टीवी चैनल स्टूडियो में हाल अत्यारे मुलाकात માટે આવ્યા છે। જેઠવા સાહેબ જે સેનિટેશન શાખાના સંચાલક છે અને હર હંમેશા પોતે સફાઈ કામદાર ટીમોની સાથે અતુટતાપૂર્વક સેવા આપી રહ્યા છે, ફરજ નિભાવી રહ્યા છે અને લોકો જ્યારે હલકી વિચાર માનસિકતાવાળા લોકો જ્યારે નબળી વાતો કરતા રહેતા હોય કે સફાઈ અભિયાનને વેગ નથી આપવામાં આવતું, સફાઈ કામદાર કોઈ કામ નથી કરતું, ત્યારે ખરેખર આજે રૂડું લગાડવા માટેની પણ ખૂબ સાચી એ વાત કરવા માટે આજે અમે પણ માં ન્યૂઝ લાઈવ ટીવી ચેનલના માધ્યમથી એક જાગૃત પત્રકારના નાતે હું પણ મજબૂર થયો છું કે ખરેખર આ લોકોએ સફાઈ અભિયાનને ખરેખર વેગ આપ્યો છે અને સ્વચ્છતા અભિયાન ખૂબ જ સરસ મજાની અને સુંદર મજાની અહીંયા વેરાવળ સોમનાથમાં દેખાઈ આવી રહી છે। આ વિડીયો ફૂટેજ પણ આપણે નિહાળવા મળશે માં ન્યૂઝ લાઈવ ટીવી ચેનલના માધ્યમથી। અત્યારે હાલ આપણે જેઠવા સાહેબનું ઇન્ટરવ્યુ લેશું। જેઠવા સાહેબ શું કહેવા માંગે છે આ વિષય બાબતે? આજે અમિત શાહ સાહેબ ગૃહમંત્રી જે છે એ પણ પધાર્યા હતા ભગવાન સોમનાથ દાદાના સાનિધ્યમાં। તો સફાઈ કામદારો કઈ રીતે સેવા આપતા હતા અને સફાઈ અભિયાનને કઈ રીતે વેગ બનાવ્યો હતો એ આજે જેઠવા સાહેબ સાથે ચર્ચા કરશું। આપનું નામ મને કહી છે? મારું પૂરું નામ છે દિનેશભાઈ જેઠવા। જે આપ સેનિટેશન શાખામાં શું હોદ્દો ધરાવો છો? સેનિટેશનમાં હું સેનિટેશન સુપરવાઇઝરનું કામ કરાવું છું। જી, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબ કેટલા દિવસ પહેલા આવ્યા હતા અને છેલ્લા કેટલા દિવસો સમયથી સફાઈ કામદાર અભિયાનને વેગ આપવામાં આવે છે અને સફાઈ કામદારો પણ ખૂબ સારી રીતે સેવા આપી રહ્યા છે, એ બાબતે જણાવો। નહીં, સોમનાથ મંદિર ખાતે તો માવાનું આવતા જ હોય। તો પહેલાં તો અમારા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આવેલા હતા। 3 દિવસનો પ્રોગ્રામ હતો, બહુ સારી રીતે અમે સફાઈ કરી, સોમનાથ ટ્રસ્ટે બહુ સાથ કરાવ્યો। અમારા કલેક્ટર શ્રી દિગ્વિજય સાહેબે બહુ સારો પ્રોગ્રામ આપ્યો। અમારા પ્રાંત અધિકારી શ્રી જોશી સાહેબે સાથ કરાવ્યો। અમે સાથે ટીમ નગરપાલિકા ચીફ ઓફિસર કમર સાહેબ સાથે રહીને બહુ સારી કામગીરી કરી। છેલ્લા કેટલા દિવસોથી સફાઈ કામને વેગ બનાવવામાં આવ્યો છે વેરાવળ સોમનાથ શહેરોમાં? છેલ્લા સખત પ્રોગ્રામ છે એટલે છેલ્લા 2 મહિનાથી સખત સારી સુગર કામગીરી કરીએ છીએ। સવારના વહેલા ઉઠી રસ્તા, રોડ, ગટરો બધી કરી નાખીએ છીએ, દવા કામ કરીએ છીએ અને જ્યાં દીકરા કચરા હોય ત્યાં એજન્સી હોય એને આદેશ દઈ અને સિમેન્ટ બધી કચરા બધા ઉડાવી લઈએ છીએ અને લોકો પણ સ્વચ્છતા માટે અમને સાથ સહકાર આપે તો અમારું શહેર, આપણું શહેર ચોખ્ખું રહે એવી અમે અપીલ કરીએ છીએ। અને આશરે સફાઈ કામદારો કેટલા હતા તમારી સાથે? કેટલા કામદારોનો કાફલો હતો અને ફરજમાં ખૂબ સારી રીતે સેવા કરી છે બધા લોકો? સોમનાથ પ્રોગ્રામમાં અમારે વિવિધ જાતની કામગીરી આવતી હોય, દવા છંટકાવની હોય, સફાઈની હોય, પછી ત્યાંથી રોડ પાર્કિંગ રાખવાની। કહેવાનો પ્રશ્ન એ હતો કે આશરે કેટલા લોકોનો કાફલો હતો સફાઈ કામદારો? એની માટે અમને 65 થી 70 જણા આથી વેરાવળથી કર્મચારી લઈને જતા હતા। જી, વિશે શું કહેવા માંગો છો? નગરપાલિકાના ચીફ ઓફિસર સાહેબનો કેવો અભિપ્રાય મળ્યો છે આપને? દિગ્વિજયજી જે જાડેજા સાહેબ જે છે કલેક્ટર શ્રી, એમનું તરફથી કેવો અભિપ્રાય મળ્યો છે? જાડેજા સાહેબ અમને બહુ સારી રીતે પ્રોત્સાહન આપે છે સફાઈ માટે। બધી જે વસ્તુ અમે જોતી હોય એ અમારા સીઓ સાહેબને આદેશ કરી અને સાહેબ અમારા પરમા સાહેબે અમને બધી કામગીરી બધી પૂરું પાડે છે અને અમે સારી રીતે કામગીરી સાથે રહી અમારા અધિકારી સૂચના મુજબ અમે કામગીરી કરીએ છીએ। જી, સેનિટેશન શાખાના પોતે સંચાલક છે અને આશરે 60-70 લોકોના કાફલા સાથે લગાતાર 2 થી 3 મહિના સુધી સફાઈ અભિયાનને વેગ આપે છે। જ્યારે ઘણા લોકો એવું કહે છે કે અહીંયા કામ નથી થતું, અહીંયા સફાઈ અભિયાનને વેગ નથી આપવામાં આવતો, તો આ બાબતે આપનો અભિપ્રાય શું છે આવા લોકો માટે? નહીં, અમે તો સફાઈ કરીએ જ છીએ, એ લોકો કેમ દેખાતી ન હોય તો એ લોકો છે વિશેષ શું કહેવા માંગો છો? ટૂંકમાં ખરેખર સાચા લોકોને માન સન્માન મળવું જોઈએ કે નહીં, કે ફક્ત ખોટી વાતો કરવી અને હલકી વાતો કરવી જેથી કરી બીજા લોકોને આઘાત પહોંચે, બીજા લોકોને દુઃખ પહોંચે, એ રીતે પ્રકારની કોઈ વાતચીત થવી જોઈએ કે નહીં? નહીં, અમે તો સવારના વહેલા ઉઠી અને સફાઈ કરીએ અને સવારે તમે દેખો 8-8:30 દેખો તો શહેર એટલું ચોખ્ખું હોય, એ જ પાછું તમે 10 વાગે દેખો તો એ જ ગંદુ થઈ જાય। તો આમાં વધારે પબ્લિકને ખુદને જાગવું પડે કે મારું શહેર, મારું ગામ, મારું દેશ, મારું રાજ્ય ચોખ્ખું રાખવું હોય તો એને ખુદને ચોખ્ખું થવું પડે। આ એક મોટા મોટી તકલીફ છે, એના કારણે અમુક સમય અમારી સફાઈ દેખાતી નથી।
જી ખૂબ ખૂબ ધન્યવાદ. જેઠવા સાહેબે જે રીતે કીધું છે ખરેખર એ વાતને સાર્થક બધા લોકોને કરવી જોઈએ. અને જે રીતે બોર્ડરમાં મિલિટરી સૈનિકો જે લોકોના અંગરક્ષક તરીકે ઓળખાય છે એ રીતે જ વેરાવળ શહેર ગીર સોમનાથ જિલ્લાથી લઈને ગુજરાતભર ઓલ ઇન્ડિયામાં જે સફાઈ કામદારો જેને અત્યારે બિરુદ મેળવ્યું છે સફાઈ સૈનિક કે જે અંગરક્ષક છે, જો એ તો એની ફરજ નિભાવે છે, પણ જો તમે પણ એમને સાથ સહકાર સહયોગ આપશો તો 100% તમારું ગામ પણ સ્વચ્છ, સુંદર અને સરસ રહેશે. કેમેરામેન પ્રતાપ ચૌહાણ સાથે સંવાદદાતા મનોજ ચૌહાણ, ગીર સોમનાથ.